ક્યારેક એવું લાગે છે કે સપના સાકાર કરવા માટે મોટા શહેરો જ જોઈએ. આ ધારણાને તોડી નાખી છે અમરેલીની એક સામાન્ય મહિલાએ. આ છે બગસરાના વિલાસબેન સત્તાણી, જેમણે ઘરની 4 દિવાલોમાંથી નીકળીને આત્મનિર્ભરતાના સપનાને હકીકતમાં બદલી નાખ્યું છે. હું એસબીઆઈ આરસીટી જે રૂરલ સેલ્ફ ઇમ્પ્લિમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છું એમાં હું ટ્રેનર છું, માસ્ટર ટ્રેનર. કે જે અળિયાદના જે બહેનો છે એમને મેં 2023ની અંદર પાપડ, અથાણા અને મસાલા પાવડરની જે 30 બહેનોને મેં ટ્રેનિંગ આપી. અને અત્યારે હાલ બગસરાનું જે બગસરા તાલુકાનું અળિયાદ ગામ છે એમાં એક મિની ગૃહ ઉદ્યોગ બની ગયો છે. અને એ બહેનોએ જેવી ટ્રેનિંગ આપી એવું એણે અપનાવી લીધું છે. અને બહેનો અત્યારે સારામાં સારો બધા બહેનો ગૃહ ઉદ્યોગ કરે છે. 5 વર્ષ પહેલાં શરૂ કરેલો અથાણા અને પાપડનો આ નાનકડો વ્યવસાય આજે વિલાસબેનને મહિને 50,000થી વધુની કમાણી અપાવે છે. તેમના આદુ, લસણ, ખજૂર, આમલીના અથાણાનો સ્વાદ આજે સૌરાષ્ટ્રથી મુંબઈ સુધી વખણાય છે. અમારામાં ટેલેન્ટ હતું, પણ અમારામાંથી કોઈ કાઢવા વાળું નહોતું. કે અમને આવડત તો હતી એમ કે, પણ અમને એને તરુણાબેન અમને શીખવાડે ને બધી વસ્તુ, કે અથાણા, પાપડ, મસાલા, તો અમને એમ થયું કે હાલો આપણી પાસે ટેલેન્ટ તો છે. એ લોકોએ અમારું ટેલેન્ટ બહાર કાઢ્યો અને અમને બધું વસ્તુ શીખવાડી. પછી અમને એમ થયું કે આપણે હાલો થોડો નાનેથી શરૂઆત કરીએ. કે પહેલા વર્ષે તમે જો પાપડ બનાવ્યા ને તો મારે 2500 થી 3000 પાપડ વેચાણા. પછી એમ કરતાં અત્યારે આ 4 થી 5 વર્ષથી હું પાપડ બનાવું છું અને 2 વર્ષથી હું અથાણું બનાવું છું. મહિને અંદાજે 35 થી 40 હજારની થાય. શરૂઆતમાં થઈ હતી. અત્યારે તો અથાણું બનાવ્યું 2 વર્ષે, તો આ વર્ષે તો મારે 70 થી 60 હજારની થઈ એમ મહિને. વિલાસબેનનો સંઘર્ષ સાબિત કરે છે કે ધીરજ અને મહેનત હોય તો ઘરના રસોડામાંથી પણ કરોડોનું સામ્રાજ્ય ઊભું થઈ શકે છે. ખરેખર આ છે મહિલા શક્તિની સિદ્ધિ. આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ગુજરાત વંદનને ફોલો કરો. ધન્યવાદ. આભાર.